એક વખતની વાત છે. એક ગામમાં શાહિદુલ્લા નામનો માણસ રહેતો હતો. શાહિદુલ્લા બહુ જ આળસુ હતો. તે આખો દિવસ ક્યારેક ઝાડ નીચે ખાટલા પર સૂતો રહે તો ક્યારેક ઘરમાં આરામ કરતો રહે. કામ એ તો તેને ગમતું જ નહોતું. તેની પત્ની અને બાળકો ભૂખ્યા રહેતા. પત્ની રોજ કહેતી, કંઈક કામ કરો, ઘરમાં ખાવાનું નથી. પણ શાહિદુલ્લા હસીને કહેતો, ચિંતા ન કર, બહુ જલ્દી આપણે અમીર બની જઈશું. આ વાત ઘણીવાર ચાલતી રહી. એક દિવસ પત્નીની સહનશક્તિ ખૂટી ગઈ. તેને શાહિદુલ્લાને ઘરમાંથી બહાર કાઢી દીધો અને કહ્યું, જ્યારે સુધી કમાઈને નહીં આવો ત્યાં સુધી પાછા ન આવશો. મજબૂરીમાં શાહિદુલ્લાએ મુસાફરી શરૂ કરી. તે વિચારતો હતો, કોઈ જ્ઞાની માણસ મને અમીર બનવાનો રસ્તો બતાવશે. જંગલમાં તેને એક પાતળો બીમાર વરુ મળ્યો. મારા પેટમાં ઘણા દિવસથી દુખાવો છે. જો તને જ્ઞાની મળે તો મારા માટે પૂછજે. શાહિદુલ્લાએ માથું હલાવ્યું, પણ દિલથી કંઈ ન લીધું. થોડું આગળ જતા એક મોટું સફરજનનું ઝાડ બોલ્યું, હું ફૂલો લાવું છું પણ ફળ નથી આપતો. જ્ઞાનીને મારી સમસ્યા પૂછજે. શાહિદુલ્લાએ ફરી હા પાડી. એક તળાવ પાસે મોટી માછલી દેખાઈ. મારા ગળામાં બહુ દુખાવો છે, મને મદદ કરજે. અંતે એક મોટા ઝાડ નીચે સફેદ દાઢી ધરાવતો જ્ઞાની બેઠો હતો. જ્ઞાની બોલ્યા, શાહિદુલ્લા, તારા પ્રશ્નો પૂછ. શાહિદુલ્લા આશ્ચર્યમાં પડી ગયો. જ્ઞાની બોલ્યા, માછલીના ગળામાં હીરા ફસાયેલો છે. ઝાડની જડમાં સોનાનો ઘડો છે. વરુ આળસુ માણસને ખાય તો સ્વસ્થ થશે. પછી જ્ઞાની બોલ્યા, તારો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે. શાહિદુલ્લા પાછો ફર્યો. માછલીએ વિનંતી કરી, માછલી, હીરો કાઢી લો, તમે અમીર બની જશો. શાહિદુલ્લા બોલ્યો, મારે મહેનત નથી કરવી, હું તો આમ જ અમીર બની જઈશ. ઝાડ બોલ્યું, મારી જડ ખોદો, સોનું મળશે. શાહિદુલ્લાએ પીઠ ફેરવી. અંતે તે વરુ સામે આવ્યો. વરુ શાંત અવાજે બોલ્યું, તું સૌથી આળસુ માણસ છે જેને હું મળ્યો છું. અને એ જ શાહિદુલ્લાનો અંત હતો. શાહિદુલ્લાની વાર્તા માત્ર આળસ વિશે નથી. આ વાર્તા સ્પષ્ટ માર્ગદર્શન હોવા છતાં તક ગુમાવવાની બાબત વિશે છે. વાર્તામાં હીરો પહેલેથી જ હાજર હતો, સોનું પહેલેથી જ હાજર હતું, પણ મહેનત ન હોવાથી કંઈ બદલાયું નહીં.